પુરીજી મહારાજ આ બાજુમાં બિરાજમાન છે. સ્વામીજીનું પ્રાર્થના કરું છું કે તમે 10 મિનિટ ખૂબ થઈ ગયા. 10 મિનિટ એવું બધા લોકો છે ને? હા, 10 મિનિટ. સદગુરુદેવ ભગવાન કી જય. ભાવેશ્વર મહાદેવની જય. મા પિતાંબરા માત કી જય. યજ્ઞનારાયણ ભગવાન કી જય. અંબે માતની જય. સનાતન ધર્મની જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. શિવ શિવ શંકર હર હર મહાદેવ. બોલો બધા. હર હર મહાદેવ. શિવ શિવ શંકર હર હર મહાદેવ. શિવ શિવ શંકર હર હર મહાદેવ. હરિ હરિ નારાયણ ગોવિંદ વાસુદેવ. 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 શિવ શિવ શંકર હર હર મહાદેવ. 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 ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અખંડામંડલાકંડેન ચરાચરમ તત્પદં દર્શિतं યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સારં જંગમ ચૈવ તથા ચૈવ ચરાચરમ વ્યાપ્तं યેન જગત્સર્વ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. મહાદેવ મહાદેવ મહાદેવ. પરમપિતા પરમાત્માને શું કૃપા ગુરુના આશીર્વાદથી આજે સદગુરુ ગુરુધામ બળુમાળમાં સુંદર મજાનું કાર્યક્રમ આયોજનના પરમ અધ્યક્ષ શ્રી પરમ પૂજ્ય પરમદન્ય ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ વેદાંતાચાર્ય પરમ આદર્શ મહામંડળ સ્વામીજીના મહારાજના અધ્યક્ષપદમાં સુંદર કાર્યક્રમ આજે 11મો દિવસ છે. અને એ કાર્યક્રમમાં ધૂરી સંભાળનાર બગાલમાં બેઠેલા અમારા હું કે મુંબઈથી પધારેલા માટુંગાથી શંકરાનંદ સ્વામીજી મહારાજ મલ્લેશ્વર. અને આપણે બધા નસીબદાર છે. સુંદર મજાનું શું કે જ્ઞાન આપવાવાળા એવા અમારા શિહોરથી પધારેલા ગૌતેશ્વર મહાદેવ આશ્રમથી પરમ પૂજ્ય પરમ વંદનીય આદરણીય ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ પરમ આદર્શ મહામંડળ સ્વામી સર્વાનંદજી મહારાજ. બધા આપ જાણો જ છો એવા છોટા નામથી જાણીતા પૂજ્ય છોટી મહારાજ બાપા ઉપસ્થિત પાછળ બેનાર સંત ગણ પ્રેમી ભક્તો માતાનો બાનો. આપણા બધા મૂકે ભગતોનો ભાગ્યનો ઉદય થયો અને એટલે જ અહીંયા બધા આપ બેઠા છો. અને આ સુંદર મજાનો સતચંડી લક્ષચંડી યજ્ઞ થઈ રહ્યો છે આજે પૂર્ણાહુતિ. અને એ પૂર્ણાહુતિમાં પધારેલા પરમાત્મા પૂર્ણ છે અને એ પરમાત્મા અહીંયા કાર્યની પૂર્ણાહુતિ થવાની. પરમાત્મા તો પૂર્ણ છે. પૂર્ણમદમ પૂર્ણમિદાત પૂર્ણામુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. એ પરમાત્મા પૂર્ણ છે
અને પૂર્ણ પરમાત્માનું ભજન કરીએ, ધ્યાન કરીએ, તો આપણામાં રહેલો જે આત્મા છે, જીવાત્મા, એનો પરિચય, ઓળખાણ. કારણ કે યજ્ઞ, જપ, તપ કરવાથી મોક્ષ તો નહીં મળે, પણ આવા સંતોના આશીર્વાદ મળી જાય, બુદ્ધિ પવિત્ર બની જાય, મન પવિત્ર બની જાય, અંતરંગ શુદ્ધ થઈ જાય, તો સ્વયં પોતાના આત્મા રહેલો આત્માને આપણે જાણી શકીએ. પણ એ ક્યારે મળે? તો એના માટે એમ કીધું છે, ભગવાન કૃષ્ણ કહે છે ને અર્જુનને કે અર્જુન, તું મારા શરણમાં આવ, મામે કામ શરણમ રજા. અને તું શરણમાં આવી જાય તો બધું ક્ષેમ યોગ હું હવન કરી. પણ આપણે કોઈ દિવસ શણગારથી શીખતા નથી. સાષ્ટાંગ દંડ પ્રણામ કરો. ગુરુ કેટલું છે તેમ કૃમિ કીટ મષ્ટા દુર્ગંધી મલમૂત્ર કાઉં. એ જે શરીર છે ને કૃમિ કીટથી ભરેલું છે, એવું શરીર આપણે જો ગુરુના ચરણમાં આપવામાં ખચકતા હોય તો આપણા જેવા નકામો કોઈ છે નહીં. એટલે અર્પણ કરો, શરણાગતિ સ્વીકારો. શરણાગતિમાં ની વસ્તુ મળવાની મળી જાય છે. અને આજે ખૂબ આનંદની વાત, હું કાલે આવ્યો હતો અહીંયા સાંજે આરતીમાં. સ્વામીજીએ કે મને કે કૈલાસપુરી કાલે પૂર્ણાહુતિ કરીને જવાનું છે. જવાનું તો હતું જ, પણ અહીંયા રહેવાથી એક ફાયદો બીજો થઈ ગયો. અમારા સ્વામીજી આવ્યા એ મને આનંદની વાત થઈ ગઈ. કારણ કે હમણાં 2 દિવસ પહેલાં અમે બોટાદમાં શું કે નાવા નવડામાં બહુ આનંદની વાત છે. તમને મજા આવશે સત્સંગ સાંભળવાની. અને મારા મગજમાં એક ભાવ હતો સ્વામીજી કે આ સ્વામીજી જો ગામડામાં આવી જાય તો આનંદ આવી જાય. ખરેખર આપણે કોણ છે, ક્યાંથી આવ્યા છે, જાણવાની જિજ્ઞાસા આપણામાં હોવી છે. જ્યાં સુધી એ નહીં જાણીએ, બધા જ જાણે હું કરું એ જ અજ્ઞાનતા, જેમ શકટનો ભાર શ્વાન તાણે. આપણે કરીએ, આપણે કાંઈ કરતા નહીં. કરતુમ કરતા અકર્તુમ અનસ્ત કરતુમ સમર્થ પરમાત્મા છે, એની સત્તા વિના એક આંગળી પણ હાલી શકતી નથી. અત્યારે જે અવાજ નીકળી રહ્યો છે વાણીમાં, એ કોનો? જે તમે સાંભળી રહ્યા છે એ કોણ સાંભળે છે? પણ જે આંખને જોવાની સત્તા આપે, બોલવાની સત્તા આપે, સાંભળવાની સત્તા આપે, એ જ આત્મા આપણે બધા છીએ. અને એ આત્માનું ચિંતન કરવાનું. આત્માથી આત્માનું ચિંતન કરીશું તો પરમાત્માની પ્રાપ્તિ થશે. આપણે અનાત્માનું ચિંતન કરીએ એટલે તકલીફ છે. ને સાચી વસ્તુ પકડવી જોઈએ. તો સાચી વસ્તુ મળશે ક્યાં? આજે તમે બધા નામસર છો, અહીંયા બરુમાળમાં ભાવ ભરસે બેઠા છે. અને ભાઈ ઘણા એમ કે તારા માથા પર ભગવાનનો હાથ છે, તો આપણા માથા પર તો આખો ભગવાન બેઠેલો છે. પછી આની ચિંતા કરવાની છે ને ભગવાન પર. એવા પરમાત્મા છે, દયાળુ છે. કેવા છે? અને એ દયા જોઈતી હોય તો દયાનું ઉલટું કરો, શું થાય? ખાલી યાદ કરવાના. અને યાદ કરો તો વેળો પાર થઈ જાય. અને અહીંયા આપણે શું બોલવાના? એ બોલવાવાળા બધા છે, મૂર્તિ, જ્ઞાન મૂર્તિ બેઠી છે. અને એ પણ સાદી સરળ ભાષામાં. મને આનંદ એટલા માટે કે આપણે બધા એક છીએ. શું કે? અને એમાં બધામાં જ મારો વાલો બેઠો છે. ચાહે સ્ત્રી હોય, પુરુષ હોય, બાળક હોય, બીજી હોય. એમાં આપણે સમદ્રષ્ટિ કેળવવાની. હું ભાઈ બધામાં જે છે મારામાં, એ તમારામાં છે, તમારામાં છે તે મારામાં છે, એવો ભાવ કેળવીએ. એટલે કીધું સરળ સુભાવન મન કટુલાઈ જથા લાભ સંતોષ સદાઈ. સરળ સ્વભાવના બનો. કોઈ પણ દિવસ કોઈના માટે પણ નિચિંતન કરવાનું, નિંદા ચુગલી નહીં કરવાની. આજે બધા હાલ છે નિયમ લઈને જજો તો આપણો યજ્ઞ સફળ થયેલો ગણાય. શું લેવાનો નિયમ? દક્ષિણામાં કાંઈ આપવું તો પડે ને. જો ભાઈ ગુરુજીને તમે રૂપિયા આપો તો ખુશ નહીં થાય, યાદ રાખજો. પણ જે ગુરુ કે એ કરીએ, એમાં ગુરુ પ્રસન્ન થઈ જાય. એટલે કે ધ્યાન મૂલામ ગુરુ મૂર્તિ, પૂજા મૂલામ ગુરુ પદમ, મંત્ર મૂલામ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલામ ગુરુ. જ્યારે ગુરુની કૃપા ક્યારે થાય? તો ગુરુને જ્યારે સંતોષ થઈ જાય ને, તો ગુરુમાં રહેલી અઢળક શક્તિ છે એ આપણામાં આવે. માંગવું નહીં પડે અને એસે જ મળી જાય. શું કરીએ? એટલે ગુરુ પૂરો થાય. અને એના માટે ગુરુ એ ગુરુ છે. ગુરુ ગીતામાં 167 ને એકો દેવા એકો ધર્મ એક નિષ્ઠા પરમ તપ ગુરુ પરતરમ નાન્યા નાસ્તિ તસ્મે શ્રી ગુરુ.
આપણે એકમાં જ શું કે શ્રદ્ધા રાખો, 10 જગ્યાએ જવાની કઈ જરૂર નથી. સત્સંગ સાંભળો, કથા સાંભળો, પણ જે આપણું મૂળ છે, થડ છે, એમાં પાણી સીજો તો ફૂલની ફાટશે. પછી ડાળ પાખડાને પાછા તો શું ફાયદો હોય? ઘણા બધા છે આવા આપણી પાસે. પણ સત્યમ શિવમ સુંદરમ, પરમાત્મા સત્ય સ્વરૂપ છે. સત્ય એ જ શિવ અને શિવ એ જ સુંદર છે. તો હંમેશા આપણે સાચું બોલવાનો જે નિયમ લેજો. શું કરવાનું? બધાએ આથી સત્ય જ બોલવાનું, ખોટું બોલવાનું, કોઈની નિંદા ચુગલી કરવાની નહીં. અને બીજું નહીં કરો તો મને ભાઈ, આપણા 4 દેવતા છે. કેટલા? માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવ. તો પહેલા તો તમે બધા અહીંયા આવ્યા છો ખરા, પણ બહુ મા બાપને જો હરખી સેવા નહીં કરે તમારું કાંઈ મળવાનું નથી. પહેલા તો માતા પિતાની સેવા કરો. સેવા પરમો ધર્મ, એના આશીર્વાદ મળે. પછી આવા આચાર્ય સંત હોય એની સેવા કરો. ઘરના બાણામાં આવેલો કોઈ અતિથિ છે એની સેવા કરો. બહાર ગમે એટલું આપણે દાન પુણ્ય કરવું, પણ આ વસ્તુમાં જો આપણે પાછળ હું છતાં આપણને કાંઈ મળવાનું નથી. એટલા માટે હંમેશા સેવા એવી કરો. પુંડલિક મહારાજ થઈ ગયા ને, માતા પિતાની સેવા કરવા ભગવાન મળી ગયા. સમય ઓછો છે એટલે વાત નહીં વધારે કરો ને, પણ અહીંયા આવીને આપના બધાના દર્શન થયા, સંતોના દર્શન, અને બે શું કે શબ્દ બોલવા માટે મને આપ્યું, એ મારા અહોભાગ્ય છે. તમને ભગવાન બધાને સુખી રાખે, સમૃદ્ધ કરે, સ્વાસ્થ્ય સુંદર રાખે, એવી જ પ્રાર્થના સાથે સર્વેત્રા સુખિનો સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુર્ભાગ્યેત. ઓમ શાંતિ શાંતિ. સદગુરુ દેવકી સત્ય સનાતન ધર્મ કી. વાહ સ્વામીજી, સુંદર રીતે તમે માર્ગદર્શન કીધો. अब मारा बचमा परम श्रद्धेय परम आदरणीय वैसे से ही लग रहे हैं कि मुरारी बापू आ गए, लेकिन छोटा मुरारी बापू તમારા અમારા બચમાં આવ્યા છે. તો હું નિવેદન કરું છું, વિનંતી કરું છું કે 10 से 15 मिनट समय लेकर के आप हमारा मार्गदर्शन करें, प्रबोधन करें. मुरारी बापू जी. लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये. शंकरं शंकराचार्यं केशवं पादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवंतो पुनः पुनः. श्री राम जय राम श्री राम जय राम. આપ તો બધા જાણો છો કે ખેતરમાં ભાત રોપવા હોય, ખેતરમાં હેરડી રોપવી હોય, ખેતરમાં તરબૂચ રોપવા હોય, કે આપણે ગુલાબ કે કોઈ વૃક્ષ રોપવું હોય, તો તમે તો બધા કૃષિ પ્રધાન છો, ખેડૂતો છો. એ ખેતર સાફ કરવા જોઈએ, બરાબર ને કે નહીં? ખેતરમાં ઘાસ નહીં હોવું જોઈએ, ઝાડા ઝાંખરા નહીં હોવા જોઈએ, અને બિલકુલ ખેતર સાફ થાય પછી તમે બિયારણ નાખો તો એ બી ઉગે. તો મારું તમને કહેવાનું, આટલા બધા સંતો તીર્થ સ્વરૂપી પૂજ્ય પ્રાતસ્મરણીય આપણા સદગુરુદેવ ભગવાન પૂજ્ય વિદ્યાનંદ સ્વામીજીના ચરણોમાં આપણે જ્યારે સૌ બેઠા હોઈએ ત્યારે આ ખેતરમાં રામ નામ વાવો ને તો આ યજ્ઞનું ફળ તમને મળે, તો તમારા શરીરનું શુદ્ધિકરણ. વિદ્વાનો બેઠા છે इसलिए मैं ज्यादा नहीं कहूंगा, પણ ગીતામાં કૃષ્ણ બોલ્યા છે કે આ શરીર ખેતર છે, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ.
તો આ ખેતરમાં 2 મિનિટ માટે હરિનામ આવો. શ્રી રામ જય જય રામ. હા, શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય જય રામ. નમઃ પાર્વતી પતે હર હર. બોલીએ સનાતન ભાવ ભાવેશ્વર મહા यज्ञ नारायण भगवान की, अपने अपने मात पिता की, सब संतन की, सभी भक्तन की. परम पूज्य सभाना अध्यक्ष पूजनीय शंकरानंद जी महाराज के चरणों में मैं प्रणाम करता हूँ. अध्यक्ष महोदय तो पधारे नहीं हैं, लेकिन अनुपस्थिति में हमारे लिए प्रमुख है पूज्य शंकरानंद जी महाराज. अजाचक साधु जे कोई दिवस कोईनी शाल पण ओढ़ी नहीं जणे. अने कैलासपुरीजी मारू बापूनु एक ज वतन है, अने अमे बाबा एक ज हारे छे बे भाई. तो पूज्य अजाचक अने आपने थोड़ी एक ज सेकंड में कही दो कि विशेष हरिद्वार में सवारना 5 वाग्याथी गंगाजी में बैठा होय तो बपोरना 12 वाग्या सुधी खाली शिवनी तपस्या करनार संत है. आ एनो साक्षी पूज्य महामंडलेश्वर जी स्वरूपानंद जी ना चरणों में मारा प्रणाम. आपड़ा ज विस्तारना आपणुं ज गौरव. अने स एव साधुषु, स एव साधुषु मोक्ष द्वार अपाव्रतम. भागवत कि जे आपने आपड़ा समाज ने मोक्षना दरवाजा सुधी जे लई गया. पूज्य कैलासपुरीना चरण में मारा प्रणाम. पूजनी संतो, आप सौ पधारेल सनातन धर्म भाइयों बहनों अने भक्तजनों. स्वामीजी आ तो फैशनेबल समय आव्यो छे એટલે લોકો એક પ્રશ્ન કરે છે કે આ યજ્ઞ શું કામ? સત્રાય સ્વર્ગાય સહસ્ત્ર સમમાસત. આ યજ્ઞ 5મો લક્ષચંડી યજ્ઞ આપણા પૂજ્ય સદગુરુદેવ કરી રહ્યા છે, હું ભૂલતો ન હોઉં ત્યાં સુધી. એમાં 3 થી 4 લક્ષચંડી યજ્ઞનો હું સાક્ષી. અને આજે પણ હું જે સવારે 7 વાગે ટ્રેનમાં આવ્યો અને સીધો જ અહીંયા આવ્યો છું. યજ્ઞ જાગતા દેવ છે. અગ્નિ મિલે પુરોહિતમ. પૂજ્ય गंगेश्वरानंद जी महाराज वेदांतना आचार्य उदासीन संतना स्वामी जी तो शायद जानते ही है. आ स्वामी गंगेश्वरानंद जी નું એક સૂત્ર છે, અગ્નિ મિલે પુરોહિતમ. યજ્ઞ કરવાથી ગામની એકતા વધે, યજ્ઞ કરવાથી સમાજની એકતા વધે, યજ્ઞ કરવાથી રાષ્ટ્રની એકતા વધે, યજ્ઞ કરવાથી વિશ્વની એકતા વધે અને યજ્ઞ કરવાથી માણસ માણસ એક થાય. એટલા માટે યજ્ઞ જરૂરી છે. શું કામ? સ્વામીજી આપણી સામે તો આવા પ્રશ્નો ઊભા થાય છે કે ભાઈ યજ્ઞ શું કામ, કથાઓ શું કામ? પણ સદગુરુદેવ જ્યારે પ્રવૃત્તિશીલ કર્મશીલ બન્યા હોય અને સદગુરુદેવ જ્યારે આપણને યજ્ઞ કરાવતા હોય, યજ્ઞનું દર્શન કરાવતા હોય, પૂજ્ય વિદ્યાનંદ સ્વામીજી સાક્ષાત, હું તો એમ માનું છું કે તમારે આપણા વિસ્તારને ત્યાંય તીર્થ કરવાની જરૂર તો પડે, પણ સ્વામી વિદ્યાનંદ સ્વામીના ચરણોમાં બધા જ તીર્થોનો સમાવેશ થઈ જાય છે. સર્વ તીર્થ સમાયુક્તમ.
અને તીર્થ એટલે મુદ મંગલમય સંત સમાજુ જો જગ જંગમ તીર્થ રાજુ. રામ ભક્તિ બોલીએ ભાવ ભાવેશ્વર મહાદેવ. પૂજ્ય સ્વામીજી મહારાજ કી. સદગુરુ ભગવાન. આપણી વચ્ચે પૂજ્ય પ્રાતસ્મરણીય સ્વામીજી પધાર્યા છે. એના ચરણમાં મારા પ્રણામ. એની આજ્ઞા અનુસાર, કારણ કે આજ્ઞા અનિવાર્ય છે. તો મેં હમણાં જ સ્વામીજીને કીધું કે નિશ્રેયસ્વાદ અને પ્રવૃત્તિવાદ વેદાંતના બે ભાગ છે. એક સાધુ સમાજે નિશ્રેયસ્વાદ ખાલી તપસ્યાને જ માન આપ્યું. ત્યારે પૂજ્યપાદ સદગુરુદેવ વિદ્યાનંદ સ્વામીજી એ સતત પ્રવૃત્તિવાદી રહ્યા અને આપણા સમાજનો વિકાસ, આપણા સમાજની પ્રગતિ અને આપણા સમાજમાં ધર્મનો વધારેમાં વધારે વિસ્તૃતિકરણ કર્યું હોય તો પૂજ્ય સ્વામીજી છે. કારણ કે પ્રવૃત્તિવાદ, સાધુઓએ ભજન કરવું અનિવાર્ય. અને બીજી વાત, મારે એક જ વાત કરીને મારી વાતને પૂરી કરવી છે કે યજ્ઞ અને સાથે સત્સંગનું સત્ર, ગુરુ એ આપણને મિલન કરાવે શિવનું, ગુરુ આપણને રામનું મિલન કરાવે. પણ ગુરુ મિલન કરાવે એટલું જ નહીં, સદગુરુદેવ સ્વામીજીએ તો આપણને સદગુરુ મહારાજની ઓળખાણ કરાવી શિવની, કે શિવ તત્વ શું છે. બાકી મિલન તો કરાવી દે. હું રમેશભાઈને મળાવું કે અમૃતભાઈને મળાવી દઉં અને પછી હું મારા રસ્તે વયો જાઉં તો ખાલી મેળવી દીધા, પણ પછી શું વાત થઈ? ત્યારે આપણે ત્યાં તો આ સદગુરુ એવા મળ્યા છે આપણને કે ભગવાન શિવની ઓળખાણ કરાવી. શિવોહમ 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 શિવોહમ. જપહુ જાય શંકર સતનામ. પૂજ્ય સ્વામીજી તો સંગીતના શોખીન એટલા છે. પણ મારે જે કહેવું છે, એક પોપટ હતો, બહુ ટૂંકમાં પૂરું કરું, અને પાંજરામાં બંધ હતો પોપટ. અને ગરધણીએ એને એવી શિક્ષા આપેલી કે એ સીતારામ બોલે એટલે પોપટ સીતારામ જ બોલે. પણ હું તમને પૂછું છું કે બધા શિસ્ત તમારે વાંદરા કોઈ દી લાઈનમાં ખાવા ન બેસે. તમે ક્યાંય જોયું કે વાંદરા ક્યાંય લાઈનમાં જમવા બેઠા? હે, ક્યાંય વાંદરાની લાઈનમાં મને બતાવો. પણ આ બધા જે પક્ષીઓ છે, પશુઓ છે, બહુ ટૂંકમાં કે એ પોપટ કોઈ પણ આવે એટલે કહે આવો સીતારામ. વળી એક માણસ વયો જાય ને બીજો આવે એટલે પોપટ કહે આવો સીતારામ. વળી કોઈ બીજા આવે એટલે પોપટ ગરધણી વતી બોલે આવો સીતારામ. હવે એમાં એક દિવસ એ ભાઈને ત્યાં પૂજ્ય સ્વામીજી જેવા એક સદગુરુ પધાર્યા. એટલે ઘરના બધા જમવા ગયા, પોપટ એકલો છે પિંજરામાં, સોનાના પિંજરામાં બંધ. ત્યારે આ પોપટે એ સદગુરુદેવને પૂછ્યું કે મહારાજ, મેં એવું સાંભળ્યું છે કે એકવાર રામ નામ બોલે એને મુક્તિ મળે. તો હા, સ્વામીજી કહે કે બરાબર ને. જાસુ નામ મરત મુખ આવા, અધમે હિ મુક્તિ ઓય શ્રુતિ ગાવા. અધમને મુક્તિ મળે, પોપટ કહે. રામાયણ પ્રમાણ છે. અને વિશ્વના કોઈ પણ જગ્યાએ તમે જાઓ, રામાયણ વિના ચાલે નહીં. રામાયણ માધ્યમ છે. એટલે ઓલા પોપટે કીધું કે મહારાજ, એક વાર કોઈ રામ નામ બોલે અને એને જો મુક્તિ મળે, સંતોનો અભિપ્રાય કે હા. ત્યારે આ પોપટે કીધું, હું આખા દિવસમાં 1000 વાર રામ નામ બોલું છું, મને કેમ પાંજરામાંથી મુક્તિ મળતી નથી? હું કેમ આ સોનાના પિંજરામાં બંધ? ઓહ, સંતને તો એક વાત તો સાચી છે કે ભાઈ તને મુક્તિ મળી જવી જોઈએ. એટલે કોઈ નહીં હતું. એટલે જો સદગુરુએ પોપટની સાથે ચર્ચા કરી, સંવાદ કર્યો કે ભાઈ તારે મુક્ત થવું ને? તો હા. તો કે એક કામ કર, તારે બોલવાનું નહીં, બોલવાનું બંધ કર. તો કરું. હલન ચલન બંધ કર. તો કરું. ખાવા પીવાનું બંધ કર. તો કરું. પાણી પીતો નહીં જો તારે મુક્તિ મેળવવી હોય તો. અને અડધો કલાકમાં શું થાય છે, હું અહીંયા બાજુની ઘેર બેઠો છું,
તું જો મુક્ત થાત મારી પાસે આવી જજે. એટલે પોપટે કીધું કાંઈ વાંધો નહીં. એટલે મારા શ્રી બાજુમાં બિરાજે. ઘરના માલિકે આવીને પોપટને પાણી મૂક્યું, પોપટે પીધું નહીં. ચણ મૂકી, ખાધું નહીં. પિંજરું હલાવ્યું તો પોપટ હલ્યો નહીં. એટલે ઓલા માલિકને થયું કે આ મરી ગયો છે, એટલે હવે આને પિંજરામાં રખાય નહીં, કારણ કે આ મરી ગયો છે. અને પિંજરાનો દરવાજો ખોલ્યો અને પોપટ ક્યાં મર્યો હતો? એ તો જીવિત જ હતો. એકદમ ઉડી અને બાજુમાં સદગુરુ દેવ વિદ્યાનંદ સ્વામીજી જેવા મહારાજશ્રી બિરાજમાન હતા, એના ચરણમાં પડી ગયો કે ગુરુદેવ, હું રામ નામ તો બોલ્યો, પણ સદગુરુ સિવાય મુક્તિ બીજા કોઈ ન અપાવી શકે. સદગુરુ જ બંધનમાંથી મુક્તિ આપી શકે. તો મારો કહેવાનો ભાવ કે આવા સંતો, મેં કીધું ને આ 5મો લક્ષચંડી યજ્ઞ છે, અને એ તમે વિચાર, અંતરિયાળ વિસ્તાર. મને યાદ છે, હવે તો સ્વામીજીનું સ્વાસ્થ્ય ગુરુદેવ સારું નથી રહેતું, નહીં તો ડિસેમ્બરના એન્ડમાં સ્વામીજીની ગામે ગામ યાત્રા ફરતી, અને ગમે ત્યાં સ્વામીજી પ્રસાદ લેતા. ધર્મ પ્રચારની યાત્રા, ખાલી સાધુ બનીને બેઠા નથી. તો કહેવાનો મારો ભાવ એ છે કે આવા સદગુરુ અને એના ઉપલક્ષમાં વેદધારા લક્ષચંડી યજ્ઞ, જ્યારે હું 2 વર્ષ પહેલાં આવ્યો ત્યારે મને પૂજ્ય સ્વામીજી કીધું તો તુમ દર્શન કરકે જાના. ત્યારે પાઠ ચાલી રહ્યો હતો લક્ષચંડીનો. આ 3 વર્ષથી એક ધારો પાઠ, કે 2 વર્ષથી, મને 3 વર્ષથી, અને 3 વર્ષથી એક ધારા વેદના મંત્રો. અને હું એટલું તમને ચોક્કસ ખાતરી આપીશ કે વેદના મંત્રો બોલાતા હોય એ વિસ્તારમાં કોઈ દિવસ દુષ્કાળ ન પડે, જ્યાં યજ્ઞની જ્વાળા હોય ત્યાં. સમાજનો વિકાસ ક્યારે થાય? આવા યજ્ઞો દ્વારા થાય. જ્ઞાન યજ્ઞ કરીશ્યામી સુખ શાસ્ત્ર કથોજ્જલ. તો આ શું કામ? પૂજ્ય સ્વામીજી તો બધું મેળવીને બેઠા છે. અને તમને પણ મારી વિનંતી કે એવાની આગળ બેસજો કે જે સંતોષ પામીને બેઠા હોય ને, એની આગળ બેસજો ને તો તમને મુક્તિ મળે. ભૂખ્યા કોઈ દી મુક્તિ અપાવી ન શકે તમને. જે ખાઈને બેઠા હોય ને, આપણી ભાષામાં કહું કે જે જમીને બેઠા હોય એની આગળ બેસવું, ભૂખ્યાની આગળ બેઠા હોય તો આપણે શું આપણને આવવા દે? તો ખાલી મેં અનુભવ કર્યો છે, તમને જે અનુભવ થયો હોય. હું જ્યારે આશ્રમમાં આવ્યો ત્યારે મારા મનને પૂરેપૂરી શાંતિ મળી છે. તમને મળે છે કે નથી મળતી? મળે છે. જ્યારે હું આશ્રમમાં આવ્યો છું, આશ્રમ એને કહેવાય કે જ્યાં શાંતિ મળે. અને તુલસીદાસજીનું છેલ્લું સૂત્ર કહી દઉં કે યજ્ઞ દર્શન કરવાથી રામ જન્મ પણ યજ્ઞમાંથી જ થયો છે. શેમાંથી? યજ્ઞમાંથી. તો તુલસીદાસજીનું છેલ્લું સૂત્ર, શાંતિ મળશે આપણને, ત્યાર પછી આપણને સુખ મળશે આશ્રમમાં આવવાથી અને યજ્ઞના દર્શન કરવાથી. તુલસીદાસજીએ છેલ્લું પ્રમાણ આપ્યું કે મને શાંતિ મળી છે, તમારે શાંતિ મેળવવી હોય તો સદગુરુ આગળ જાઓ. જાકી કૃપા લવલેશ તે મતિમંદ તુલસીદાસ હું પાયો પરમ વિશ્રામ રામ. પાયો પરમ વિશ્રામ રામ. સમાન પ્રભુ નાહી. કહું તો અહીંથી સુખ, શાંતિ અને સમાજની એકતા, રાષ્ટ્રની એકતા અને યજ્ઞ કરવાથી પૂરા વિશ્વનું પર્યાવરણ ચોખ્ખું થાય છે. મેલી હવા હોય ને, આ યજ્ઞની જ્યોતથી એ શુદ્ધ થાય છે. તો હું પણ ભાગશાળી કે મને 2 મિનિટ પૂજ્ય સ્વામીજીના ચરણોમાં દર્શનનો અને બોલવાનો લાભ મળ્યો. આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ. ધન્યવાદ. ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव
ઓમકારાય નમો નમઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદવ્યાપ્તદેહાય શ્રીદક્ષિણામૂર્તये નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અડધી મિનિટ માટે નામ સ્મરણ. શિવ શિવ શંભો હર હર મહાદેવ. હર હર મહાદેવ. શિવ શિવ શંભો હર હર મહાદેવ. શિવ શિવ શંભો હર હર મહાદેવ. હરે હરે નારાયણ ગોવિંદ વાસુદેવ. હરિ હરિ નારાયણ ગોવિંદ વાસુદેવ. હરે હરે નારાયણ ગોવિંદ વાસુદેવ. હરિ હરિ નારાયણ ગોવિંદ વાસુદેવ. શિવ શિવ શંભો હર હર મહાદેવ. શિવ શિવ શંભો હર હર મહાદેવ. હરે હરે નારાયણ ગોવિંદ વાસુદેવ. હરિ હરિ નારાયણ ગોવિંદ વાસુદેવ. હરે હરે નારાયણ ગોવિંદ વાસુદેવ. હરિ હરિ નારાયણ ગોવિંદ વાસુદેવ. અનંત કોટી બ્રહ્માંડ નાયક ભગવાન શ્રી ભાવેશ્વર ભગવાનના ચરણોમાં કોટી કોટી પ્રણામ, કોટી કોટી વંદન, કોટી કોટી નમસ્કાર. એવમ માં ભગવતી આદ્ય શક્તિ પરાંબા માં પિતાંબરા માતાના ચરણોમાં કોટી કોટી પ્રણામ. એવમ યજ્ઞનારાયણના દર્શન કરીને ધન્યતા અનુભવાય એવા યજ્ઞનારાયણ ભગવાનના ચરણમાં કોટી કોટી પ્રણામ. સરળ સ્વભાવ નમન કુટિલાઈ, આ સૂત્ર જેમને લાગુ પડે એવા પરમ વિદ્વાન પરમાદર્શ આચાર્ય મંડલેશ્વર સમિતિના પરમાધ્યક્ષ પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય અર્ચનીય વંદનીય, જેઓએ જંગલમાં મંગલ બનાવ્યું અને સાચા સ્વરૂપમાં માણસ કેમ થવાય એની પાઠશાળા ખોલી એવા આચાર્ય પ્રવર સ્વામીજી મહારાજના ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ. એવા જ મહામંડલેશ્વર મુંબઈથી પધાર્યા છે, ઘણી બધી સંસ્થાઓના સંસ્થાપક છે એવા મંડલેશ્વરજી મહારાજના ચરણોમાં મારા પ્રણામ. પ્રાતસ્મરણીય અર્ચનીય વંદનીય શ્રી કૈલાસપુરજી મહારાજ એવં સંત વૃંદ, બ્રહ્મચારીગણ, આત્મ સ્વરૂપ માતાઓ, ભાઈઓ, બહેનો, બાળકો, આપ સૌના હૃદયમાં બિરાજમાન ભગવાન ભાવેશ્વર મહાદેવને મારા કોટી કોટી પ્રણામ. ગઈકાલે આપણે વાત કરી હતી, પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રને આધારે આંખની વાત કરતા હતા અને બહુ સરળ રીતે એના પર તમને કંઈક કહી એક શ્લોકમાં કે આપણે માણસ છીએ કે નથી એની ખાતરી કરી લેવી. આ સત્સંગ, આ યજ્ઞ યાગાદી કથા, મારી બાજુમાં બેઠેલા રામકૃષ્ણ શાસ્ત્રીજી, જેઓને છોટે મોરારી બાપુ કહેવાય છે, એવા ખાસ ભાવનગરથી પધારેલા શાસ્ત્રીજી મહારાજ, તો સત્સંગ શું કામ કરવું? શરીરમાં જો નાયા ન હોય શરીરથી તો કોઈ પાસે બેસવા ન દે કે તમે નાયા નથી.
ગંદા કપડાં પહેર્યા હોય તો કોઈ પાસે ન બેસતો હોય, વાસ મારે. શરીરનું શુદ્ધિકરણ સ્નાનથી થાય. તો મનનું શુદ્ધિકરણ કેવી રીતે થાય? મનનું શુદ્ધિકરણ સત્સંગ દ્વારા થાય. અને ધનનું શુદ્ધિકરણ કેવી રીતે થાય? દાનથી. દાન આપીએ તો ધનનું શુદ્ધિકરણ થાય. અને આપણે ત્યાં પહેલાં રિવાજ હતો, અમારે સૌરાષ્ટ્રમાં તો ખાસ કરીને ખેડૂતો જ્યારે વાવતા ને ત્યારે 100 ચાસ કરે પછી 10 ચાસ લોહી ના કરે, કે આ 10 ચાસની ઉપજ થશે એ સાધુ સંતને, બ્રાહ્મણોને, ભગતને, કોઈ ભિખારીને, ભિક્ષુકને મેં આપશું. અને 10 ભાગ કાઢતા હતા. અમારા ગુરુદેવે એમ કીધું કે ભાઈ હવે 10 ભાગ તો બધા, કારણ કે રૂપિયા નાનો થઈ ગયો અને પૈસા ખૂબ બધા પાસે થયા. 10 લાખ રૂપિયા મળ્યા હોય વર્ષમાં, તો 1 લાખ કેમ કાઢવા? તો કે ભાઈ 1% કાઢજો, પણ તમે કાઢજો, ને તો લક્ષ્મીનું શુદ્ધિકરણ નહીં થાય ને તમારા વિચારો ફેરવી નાખશે. એટલે બહુ જરૂરી છે માણસ થવું. એ સત્સંગ સાંભળ્યા પછી આ સંતો ગુરુદેવ શિલ્પકાર છે. જેમ મૂર્તિને શિલ્પકાર ઘડે છે એમ ગુરુદેવ આપણને ઘડે, શાસ્ત્ર આપણને ઘડે કે તમે માણસ છો કે નહીં. છાંદોગ ઉપનિષદો તો એવું સૂત્ર આપ્યું, ઉત્તિષ્ઠ પ્રાપ્ય વરાની બોધહિત. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી લાગ્યા રહો. હવે ધ્યેય શું છે આપણો? આ ધ્યેય છે ખાધું પીધું અને હરિઓમ તત્સત થઈ ગયા. કોઈને પૂછવામાં આવે કે તમને 50 વર્ષ થયા, તમારી બેલેન્સ શીટ બતાવો, તો બેલેન્સ શીટમાં તો લોકો પૈસા સમજે ના. આપણા સંતો એવી બેલેન્સ શીટનું ન પૂછે. તમે શું કર્યું? તો કે અહીંયા મકાન બનાવ્યું, પછી નજીકના શહેરમાં મકાન બનાવ્યું, મુંબઈમાં ફ્લેટ લીધો, પછી તો કે એક દીકરાના લગ્ન કર્યા, એક દીકરીના લગ્ન કર્યા, પછી શું કર્યું? અરે કે જિંદગી પૂરી થઈ ગઈ. આ તો પશુ પંખી પણ કરે છે. આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય મેતત પશુભી નરાણામ. આહાર, નિદ્રા, ભય અને મૈથુન. આહાર એટલે ખાવું, તો આપણે બધા ખાઈએ, જેટલા જીવે એવા બધા જ ખાતા હોય. આહાર, નિદ્રા, બધાને ઊંઘ આવે. સાંજ પડે એટલે પોતપોતાના ઘર તરફ બધા જાય. બધા જાય ને પોતાના ઘરે. એક પ્રાણી ન જાય, પોતાના ઘરે ન જાય. એ કયું પ્રાણી છે? ગધેડા. ગધેડો પોતાના ઘરે ન જાય, કારણ કે જો પોતાના ઘરે જાય તો માલિક એની પાસે કામ કરાવે, એટલે એ ઘરે ન જાય. આપણને પણ આપણું ઘર ક્યાં છે એ યાદ નથી. અને આ ગુરુજનો, સંતો, શાસ્ત્ર, ઋષિઓ આપણને યાદ કરાવે છે કે તમારું ઘર ઓ ઘર, એ આપણું ઘર છે. આ તો ભાડાના ઘરમાં રહીએ છીએ. એટલે સુભાષિતાને બહુ સરસ લખ્યું કે એશામ ન વિદ્યા તપો ન દાનમ જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ભરતા તે મૃત્યુ લોકે ભુવિ ભાર ભૂતા મનુષ્ય રૂપેણ મૃગાશરંતી. એશામ ન વિદ્યા, જેની પાસે વિદ્યા નથી. હવે આ બધા વિદેશથી આવેલા મહેમાનો છે, અહીંયા બ્રહ્મચારીઓ બેઠા છે, મારી પાછળ કેટલા સંતો બેઠા છે, એ મારી કરતાં વધારે ભણેલા છે. આ ગ્રસ્તમાં કેટલાય યુવાનો બેઠા છે, એ બધા વધારે ભણેલા છે. તો કે અમે તો તમારી કરતાં વધારે ભણ્યા છે, અને તમે એમ કેમ કહી શકો કે અમારી પાસે વિદ્યા નથી? તો તમારી પાસે જે વિદ્યા મળી છે એનાથી શું મળે? એનાથી ભોગ મળે, પૈસા મળે, મુક્તિ ન મળે. તો એવું જ્ઞાન પણ નથી આપણી પાસે. તપો ન દાનમ, કોઈ પ્રકારનું તપ નથી. આંખનું તપ છે? નહીં જોવાનું, જોયા કરશે. છાપું ખોલે અથવા ટીવી ખોલે, સત્સંગની વાત આવતી હોય કોઈ ન જોવે, પણ પિક્ચર આવતું હોય કે કોઈ સિરિયલ એવી આવતી હોય તો એ જોવે. એટલે આંખનું તપ નથી, પગનું તપ નથી, નહીં જવાની જગ્યાએ પગને લઈ જાઓ છો. હાથનું તપ નથી, નહીં કરવાના કાર્ય આપણે હાથથી કરીએ છીએ. મોઢાનું તપ નથી, નહીં ખાવાનું ખાઈએ છીએ, નહીં પીવાનું પીએ છીએ. તો તપ કાંઈ છે જ નહીં આપણી પાસે. તો માણસ કેમ કેવો? એને તપો ન દાનમ, દેવાની ઈચ્છા થતી નથી. આપવું એ બહુ અઘરી વસ્તુ છે. છોડવું ને એ બહુ કઠિન છે, દઈ ન કાય. નર્મદાની પરિક્રમા કરતા કરતા તાવ આવ્યો. એક ઘરમાં બાણું ખખડાવ્યું, નર્મદે હાર. તો એ ભાઈ બહાર આવ્યા, ક્યાં કામ હે?
मैं कहा भाई बुखार आया है। अरे ये कोई हॉस्पिटल है, ये तो हमारा घर है। मैं कहा भाई मुझे और कुछ नहीं चाहिए, एक गिलास पानी पिलाओ, बहुत प्यास लगी है। अरे साधु हो के आलसी बन गया है, मैया नीचे नहीं दिखती है, वहां से भर के लाना पड़ता है, जाओ वहां पानी पीओ। विचार करो, एक ग्लास पानी न આપીએ કે કેટલી તકલીફ કહેવાય। એટલે જો પરમાત્માએ આપણને આપ્યું હોય તો આપજો, અને આપે એને જ પરમાત્મા આપે છે। પહેલા આપણે બધા ખેડૂત છે ખબર છે, પહેલા વાવવા જાય છે કે લણવા જાય છે? પહેલા વાવવા જઈએ છીએ, પછી લણવા જાય। કોઈ આજની તારીખમાં કોઈ પહેલા લણવા ગયો એવું ન બને। એટલે વિચાર કરજો કે દાનમ દેવાની ઈચ્છા થવી જોઈએ। ન જ્ઞાનમ, ખબર પણ નથી કે હું કોણ છું, મારે શું કરવાનું છે એની ખબર નથી। ન ચારિત્રમ, ચારિત્ર પણ નથી, તો એને એ મૃત્યુલોકે ભૂવિભાર ભૂતા, મૃત્યુલોકમાં ભારરૂપ છે। મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી, મનુષ્ય રૂપમાં પશુ સમાન છે। આપણી કરતાં પશુ સારા। તમે કહેશો કેવી રીતે? એક વખત ભુવનેશ્વર ગયા જગન્નાથપુરની યાત્રાએ, તો ત્યાં એક મોટું પેલો છે પ્રાણી સંગ્રહસ્થાન, એમાં ગાઈડ સમજાવતો હતો કે આ વાઘ છે એ રોજ સવારે 4 વાગે જાગે। એટલે મને હસવું આવ્યું કે હું અલાર્મ રાખે છે કે 4 વાગે જાગી જાય? તો ગાઈડ કે સ્વામીજી હસો નહીં, તમારી ઘડિયાળ બંધ પડી ગઈ હોય ને તો તમારે મેળવી લેવાનું, એ 4 વાગે જ દહાડે। હવે વિચાર કરો, વાઘ જો 4 વાગે ઉઠી શકતો હોય અને અવાજ કરતો હોય તો આપણે કેટલા વાગે ઉઠીશ? સૂર્યનારાયણ ઉગે એ પહેલાં ઉઠવું જોઈએ, એ પહેલાં સ્નાન થઈ જવું જોઈએ, ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવું જોઈએ, તો આપણી બુદ્ધિ સ્થિર રહે। આપણી બુદ્ધિ, કારણ કે સૂર્ય છે એ આત્માના માલિક છે। પણ હવે તો કહેવાનું ક્યાં 9 વાગે ઉઠે, ક્યારે સૂર્યનારાયણને અર્ઘ્ય આપે, ક્યારે ભગવાનની પૂજા કરે, ક્યારે ગુરુ મંત્રનો જપ કરે। તો આ યાદ રાખજો, એક એક શ્વાસ ઓછો થતો જાય છે અને આપણે બધા જ મૃત્યુ તરફ જઈ રહ્યા છે। એક શ્વાસ જો જાત હૈ 14 ભુવન કે મોલ, कहना था सो कह दिया, अब क्या बजाना ढोल। एक શ્વાસ જો જાત હૈ, એક એક શ્વાસ આપણી જિંદગીમાંથી ઓછો થાય, વધવાનો નથી। ગઈકાલનો દિવસ હવે આજ નહીં આવે, આપણી જિંદગીમાં નહીં આવે। જેણે જેણે આ સત્કર્મમાં ભાગ લીધો હશે એ વિચારે કે હવે એ મોકો પાછો નહીં મળે, તો સમય આવે ત્યારે કંઈક કરી લેવું। દેવું કરીને દાન ન કરતા, પણ જો સગવડતા હોય આપણી પાસે તો કંઈક કરતા શીખજો ને કરજો, આમાંથી તમને બહુ જ પ્રાપ્ત થશે। એટલે મારી કરબદ્ધ પ્રાર્થના છે કે જેટલા તમે ભગવાનની નજીક રહેશો, જેટલા ગુરુની આજ્ઞામાં રહેશો, ગુરુદેવના મંત્રનો જપ કરશો, એટલું જ આપનું કલ્યાણ થશે। તમે બધા તનથી મનથી ધનથી સમૃદ્ધ બનો, यही अभ्यर्थना के साथ में सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मां क्वचित् दुःख भाग भवेत्। ओम शांति शांति शांति। महादेव 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 महादेव। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते
पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। शिवे भक्तिः शिवे भक्तिः शिवे भक्तिर्भवे भवे अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम त्वमेव शरणं मम त्वमेव शरणं मम। श्री लक्षचंडी महायज्ञ उसमें पधारे हुए सभी मंचस्थ महात्मागण संत पुरुष छोटे मुरारी तुम सभी भक्त मातृशक्ति તમને બધાને જ મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે ખૂબ ખૂબ આશીર્વાદ છે। ખૂબ જ લાભ લીધું છે 11 દિવસ 12 દિવસ તમે લોકો 15મી તારીખથી આજ સુધી ખૂબ જ લાભ લીધું છે। દરરોજ સત્સંગનો પણ યજ્ઞની પરિક્રમાનો પણ લાભ લીધું છે અને ખૂબ મહાપ્રસાદનો પણ લાભ તમે આપ્યું છે સંસ્થાને સંચાલકોને ભક્તોને। એટલે તમે બધા જ આશીર્વાદના પણ પાત્ર છો બધાઈના પણ પાત્ર છો। યજ્ઞના દર્શન કરવાનું બહુ મોટો પુણ્ય છે બહુ મોટો લાભ છે અને યજ્ઞમાં 3 ક્રિયાઓ તો થાય જ થાય છે દેવ પૂજા દાન संगतिकरण। ये 3 बातें यज्ञ से सिद्ध होती है। भगवत आराधना जिस समय यज्ञ का प्रारंभ होता है प्रतिदिन वैदिक विद्वानों के द्वारा 1 से 1.5 घंटे तक लगातार वहाँ पर पूजा होती है भगवान की उपासना होती है गणपति की पूजा होती है। उसके पश्चात भगवती की आराधना होती है भगवती के लिए होम होता है। आज तुम लोगों ने जगह क्यों बदल दिया वहाँ क्यों नहीं बैठे जाओ उधर। अपना स्थान कभी भी नहीं बदलना चाहिए और याद रखो सत्संग में या सभा में ऐसी जगह बैठो कि जहाँ से हमें कोई न कहे कि उठो यहाँ से। हाँ बच्चों ये उचित नहीं होता तुम्हें क्यों नहीं संस्कार आ रहे हैं मेरे साथ रह कर के भी।
यज धातु के 3 अर्थ होते हैं: देव पूजा, दान, संगतिकरण। यज्ञ का तात्पर्य क्या होता है? मीमांसा दर्शन ने यज्ञ की परिभाषा बनाई है: देवतोद्देश्येन द्रव्य त्याग याग। देवता को उद्देश्य करके जिस भी देवता की हम आराधना कर रहे हैं, यज्ञ कर रहे हैं, उपासना कर रहे हैं, उसको उद्देश्य करके हवनीय द्रव्य का त्याग, वही याग है। हवनीय द्रव्य, उसमें तिल भी हो सकते हैं, चावल भी हो सकते हैं, ब्रीही बोलते हैं उसको। बिल्कुल पॉलिश्ड चावल का उपयोग नहीं होता है साकल्य में, ब्रीही डाली जाती है, छिलके वाला डाला जाता है। शर्करा होती है, जो होता है, और कामना विशेष को लेकर के अन्यत वस्तुओं को भी उसमें मिलाया जाता है। इस तरह से वो साकल्य तैयार होता है और उसी के द्वारा देवता को उद्देश्य करके सामने वही देवता का भाव होता है और उसके अंदर जो आहुति का भाग छोड़ा जा रहा है, स्वाहा, ये करके, यही प्रक्रिया याग की होती है। अब इन सब सामग्रियों को एकत्र करने के लिए द्रव्य तो चाहिए, धन तो चाहिए। इसीलिए यज धातु में यज्ञ के साथ में, देव पूजा के साथ में दान को जोड़ा। जब तक दान एकत्रित नहीं होगा, दान इकट्ठा नहीं होगा, लोग दान देना नहीं सीखेंगे, दान नहीं देंगे, तब तक ये साकल्य या और सारी वस्तुएं जो यज्ञ के लिए चाहिए वो इकट्ठी नहीं हो सकती है। इसलिए यज्ञ का अर्थ दान भी होता है। इसलिए दान करना भी चाहिए, दान करना भी सीखना चाहिए, देना सीखना चाहिए। दान आएगा कहाँ से? तो इसी धातु का तीसरा अर्थ किया संगतिकरण। संगतिकरण का अर्थ होता है समाज को इकट्ठा करना। जब समाज एकत्र होगा, समाज इकट्ठा होगा, तभी वहाँ के ऊपर आप कोई बात रखेंगे कि हमें यज्ञ करना है, हमें देवालय का निर्माण करना है, या हमें स्कूल बनाना है, कुछ भी करना है, तो समाज एकत्र होगा तभी तो वो काम आप सहज भाव से कर सकेंगे। वो तीनों के तीनों यज्ञ हैं। देवता के उद्देश्य से द्रव्य का त्याग भी याग है, उसके लिए दिया गया जो दान है वो भी याग है, और नारायण समाज को इकट्ठा करके और उनमें सद्धर्म की भावनाओं की जागृति किया, ये भी याग है। और यहाँ पर वर्षों से ये कार्य चल रहा है, वर्षों से कार्य चल रहा है। मैं तो आपको कल भी बताया था कि मेरी गुरु परंपरा के अनुसार हम 80 वर्षों से इस आदिवासी विस्तार में सनातन धर्म का प्रचार कर रहे हैं। 80 वर्षों से, कम नहीं होता 80 वर्ष। '45 से 74 में मुझे गुरुदेव ने महामंडलेश्वर बनाया था, तब तक वो प्रचार करते रहे और बाद में भी शरीर छूटने तक भी करते रहे। और 74 से आज तक ये 2024 50 साल हो गया। 50 साल से मैं कर रहा हूँ आपके साथ में जुड़ करके। तभी ये सब संस्कार आप में इतनी प्रबल रूप से जागृत हो गए, दृढ़ता से संस्थापित हो गए हैं कि एक आह्वान करने पर आप सभी सत्कर्म करने में प्रवृत्त हो जाते हैं। બધા જ સત્કર્મ કરવા માટે આવી જ જાઓ છો તમે બધા। ये सत्संगति का प्रभाव है बेटाओ। सत्संगति से क्या नहीं हो सकता है। दुष्ट दुर्योधन काम्यक वन में पहुंच गया,
ये देखने के लिए कि पांडवों को हमने निष्कासित कर दिया है और अब तो दुर्दशा हो रही होगी, खाने पीने को भी नहीं मिल रहा होगा, परेशान होंगे पांडव, देख के मैं खुश होऊंगा। वो खुश होने के लिए काम्यक वन में आता है, लेकिन वहां देख करके तो उसको आश्चर्य का ठिकाना नहीं रहा। हजारों ऋषि बैठे हुए हैं और धौम्य नाम के महात्मा प्रवचन सुना रहे हैं, पांडव बैठ के सत्संग कर रहे हैं। सत्संग के उत्तर काल में भंडारा चला है जिसमें हजारों लोग भोजन प्रसाद पा रहे हैं। वो तो ये सोच के आया था कि ये तो सब भूखों मर रहे होंगे और इन्हें तो अभी बहुत पीड़ा होगी, कष्ट होगा, लेकिन ये तो सब आनंद में है। अब वो धौम्य ऋषि अपने सत्संग में एक श्लोक कहते हैं, वाक्य कहते हैं, सत्संगति कथय किम न करोति पुंसाम। बोलो, सत्संगति कथय किम न करोति पुंसाम। मनुष्यों के लिए सत्संगति क्या नहीं कर सकती है। आमूल चूल परिवर्तन हो सकता है सत्संगति के द्वारा। सत्संग में आने से बहुत लाभ होता है नारायण, बहुत लाभ होता है। आज अंतिम दिन है और 12:15 बजे के बाद मुझे यज्ञशाला में भी पहुंचना है, इसलिए इसका बहुत विस्तार नहीं कर रहा हूँ। हम सभी लोग अभी यज्ञशाला जाएंगे, आप सब भी वहाँ यज्ञशाला के सामने मंडप है, वहाँ पर विराज जाना, पूर्णाहुति का दृश्य देखना, आपको भी खूब आनंद आएगा। उसके बाद फिर ब्राह्मणों का सम्मान होगा यजमानों के द्वारा। उसके पश्चात मेरे जो आदिवासी भक्त 65 आदिवासी भक्त उसमें सेवा दे रहे हैं, उनका भी हम सम्मान करेंगे और बाद में भंडारा भोजन का कार्य संपन्न होगा। तो मैं आपको ले चलता हूँ वापस वहीं पांडवों के शिविर में जहाँ सत्संग चल रहा था और दुर्योधन आके चुपचाप बैठा हुआ है और सुन रहा है वहाँ के ऊपर। और ये सेंटेंस, ये वाक्य उसके भी कान में जाता है, सत्संगति कथय किम न करोति पुंसाम। वातावरण, परिस्थितियां, उन सभी को देख करके दुर्योधन का मानस बदल गया, दुर्योधन का मानस बदल गया और नारायण वापस नहीं आया, हस्तिनापुर लौट के नहीं आया। कर्ण, दुशासन और मामा शकुनी को चिंता हुई ये क्यों नहीं आया, गए सबके सब वहां के ऊपर। कहने लगे चलो तुम यहाँ क्या कर रहे हो, बोला नहीं मुझे तो पांडवों के साथ रहना है, मैं लड़ाई झगड़ा नहीं करना चाहता। मामा शकुनी कहता है तेरी बुद्धि भ्रष्ट हो गई, उठ चल हमारे साथ। थोड़ा सा सत्संग किया था, थोड़े से दिव्य वातावरण में बैठा था वो दुष्ट दुर्योधन। वो महात्माओं के सत्संग का परिणाम ये हुआ कि वो संपूर्ण रूप से बदलने के लिए तैयार हो जाता है। ये तो वापस उसके दुर्गुणों के उद्बोधक वहां पहुंच जाते हैं और उससे बार बार कह रहे हैं नहीं तुम्हें तो हस्तिनापुर चलना है। हस्तिनापुर का राज्य स्वामी नित्यानंद जी महाराज पधारे। तो तुम्हें वापस चलना चाहिए, हस्तिनापुर का राज्य संभालना चाहिए, यूँ कह कर के उसे समझाते हैं, फिर वापस ले जाते हैं। लेकिन हम आपको ये संकेत करना चाह रहे हैं
कि दुर्योधन जैसा व्यक्ति भी सत्संग में आकर के अपनी वृत्ति को बदल सकता है, उसमें सुधार हो सकता है। तो आप लोग तो मेरे गुरुदेव के ज़माने से सुनते आ रहे हैं, तो क्यों नहीं आपकी वृत्ति के अंदर बदलाव होगा? आप तो बदले ही हुए हैं, आप तो सब श्रवण कर कर के परिपक्व हो गए हैं और सद्धर्म के ऊपर चलने वाले हैं, सनातन धर्म के मार्ग को अपनाए हुए हैं। मैं तुम सभी आदिवासी भक्तों से हृदय पूर्वक कहता हूँ कि अत्यंत प्रसन्न हूँ, अत्यंत प्रसन्न हूँ। हम जो भी कह देते हैं आदिवासी भक्तों को, आज ऐसी प्रेरणा हुई और ये करना है, तत्काल उसे वो स्वीकार करके और कहते हैं गुरुदेव ये कार्य अपने करेंगे। और सब मिलकर के जब उस कार्य को करते हैं तो वहाँ साक्षात्कार होता होता और होता ही है, सिद्धि होती होती और होती ही है, सफलता मिलती मिलती और मिलती ही है। 3 वर्षों तक चलने वाला लक्ष्य चंडी का पाठात्मक भाग निर्विघ्नता पूर्वक भाव भावेश्वर और भगवती ने पूर्ण करवा दिया था। उसके दशांश का हवन करना था, वो भी आज पूर्ण होने जा रहा है। आप सबके माध्यम से ही ये सारा कार्य यहाँ प्रारंभ हुआ और आप सबकी साक्षी में ही इस लक्ष्य चंडी के तुम आदिवासी भक्त साक्षी बनोगे और कहोगे हमारे गांव में भी लक्ष्य चंडी हुआ था, हमारे विभाग में भी लक्ष्य चंडी हुआ था और हमारे गुरुदेव ने लक्ष्य चंडी करवाया था और उस लक्ष्य चंडी में हम भी दृष्टा थे, परिक्रमा कर रहे थे, यजमान बन के बैठे थे। ये सब अनुभूतियाँ आपको निश्चित रूप से हो रही है और होती रहेगी आगे भी। अब मित्रों, मानता हूँ मैं माँ की कृपा से, मेरे गुरुदेव की कृपा से और भाव भावेश्वर की कृपा से ये कार्य आज संपूर्णता को प्राप्त हो रहा है। इसलिए अब यहाँ से हम लोग उठेंगे और यज्ञशाला चलेंगे। मुहूर्त है पूर्णावती का 12:15 से 1 बजे तक, यानी 1 बजने में 5-7 मिनट कम रहे तब तक बहुत ही अच्छा श्रेष्ठ मुहूर्त है पूर्णावती का। और मैं चाहता हूँ पूर्णावती अपने समय के अनुरूप वहाँ पर होनी ही चाहिए। जब इतने वर्षों से ये साधना कर रहा हूँ तो उस साधना का अंतिम परिणाम भी अच्छा ही आना चाहिए और वो सर्वार्थ सिद्धि अमृत योग है उस समय, और जिसे हम लोग ज्योतिष की भाषा में अभिजित मुहूर्त कहा करते हैं, वो अभिजित मुहूर्त लग गया है और वो 1 बजे के पहले तक है। इसलिए वहाँ पूर्णावती होनी ही चाहिए। हम लोग चलते हैं यज्ञशाला की ओर। सभी महापुरुषों को मैं ओम नमो नारायणाय बोलते हुए इस कार्यक्रम की पूर्णावती को घोषित करता हूँ। शंकरम शंकराचार्यम केशवम वादरायणम भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ओम शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। ओम नमः पार्वती। धर्म की अधर्म का उद्धार हो, नोट नाश हो। बहुत कर लिया नाश, कुछ नहीं होता तुमसे। किया क्या नाश? हो गया क्या? तुम्हारे बाप दादी मर गए नाश करते करते, लेकिन अधर्म का नाश नहीं हुआ अभी तक। अधर्म का उद्धार हो। अधर्म का प्राणियों में
विश्व का गौ माता की, गौ माता की, भारत माता की। ओम नमः पार्वती पतये। बहुत शांति से उठना, लाइन